આજે શું કામ આપણને વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને આજે તો આપણે પાથરા ઉચકાવીને કેમ જોવું પડ્યું મગફળીના નીડવાને પણ જય માતાજી મિત્રો બધાને। તો દાંતેડાવાળા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે જવાનું છે ખડ વાટવા, એટલે વાટીઓ ખડ, તો ચાલો જઈએ જલ્દીથી। તો ચાલો જઈએ। તો આપણે પહોંચી ગયા હતા વાટીઓને વાઢવા માટે। તો આપણે દાંતેડામાં લઈ લીધું, પછી સ્પીડથી આપણે વાઢવા માંડ્યા। પછી તો આપણે વાઢી નાખ્યું। પછી તો તમને બતાડું તો આપણે જો વાઢી નાખ્યું છે। વાઢીઓ વાઢતા થોડુંક વરસાદી વાતાવરણ પણ જોવા મળી ગયું। જોઈ લો વરસાદી વાતાવરણ આવી ગયું છે હવે। તો આમાં હવે ખેડૂત શું કરે, તો ચાલો આપણે વાઢી લીધું છે ને આપણે હવે જઈએ છીએ વાઢીને બથ લઈને। તો આપણે ચાલો મગફળી પણ પાછું મેળવાનું કામ ચાલુ કરી દીધું હતું। મગફળી મેળતા કોભાઈઓમાંથી પછી આપણે કોભાઈ એમ નાખી દીધું હતું। પછી તો આપણે જોવા માટે આવી ગયા પાથરા ઉચકાવીને વરસાદ થયું પછી શું નુકસાન થયું છે એ જોવા માટે। તો ચાલો આમાં પાથરો આપણે આ ઉચકાવાના છે બે, તો આપણે તમને બતાડીએ। ચાલો જો આપણે પાથરો ઉચકાવા માંડ્યા છીએ, તો હવે જો આમાં ફૂગી આવી ગઈ છે, જોઈ લો નીડવા સડવા માંડ્યા છે। તો આવી પરિસ્થિતિમાં ખેડૂત શું કરે, તો ચાલો જોઈએ। તો પછી તો આપણે વાવેતર કરતા હતા પાડોશીના ખેતરમાં લાલાભાઈને। તો આપણે જુવારનું વાવેતર કરવાનું હતું, તો આપણે આવી ગયા જુવારનું વાવેતર કરવા માટે। ભાઈ વાવેતર કરતો હતો, પછી તમને બતાડી દઉં આપણે જુવારનું ઊભો કર્યું તેને આમ આપણે ઢાંકી નાખ્યું છે ને આપણે ફાણા પણ નાખી દીધા છે થોડુંક, એ પણ તમને બતાડી દઈએ। ચાલો આ છે આપણું મસ્તીનું વ્યૂ, તમે થોડુંક આનંદ માણો। જો અટાણે સૂરજ આથમી ગયું છે। તો આજના મિની વ્લોગને અહીંયા સુધી રાખીએ, તો નેક્સ્ટ વ્લોગમાં મળશું। તબ તક કરજો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક આપજો, શેર કરજો, કમેન્ટ કરજો કેવો લાગ્યો વ્લોગ, તબ તક કમેન્ટ કરી દેજો।